ફિઝિક્સ સુપર 21। તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે એટલે કે 24 ઓગસ્ટે જે ગુજકેટની એક્ઝામ લેવાઈ એની અંદર ફિઝિક્સના પેપરનું સોલ્યુશન કરીશું। તો અહીંયા મારી પાસે જે પેપર સેટ છે એનો નંબર છે 07। તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ ફિઝિક્સના પેપરનું સોલ્યુશન। તો નંબર 1 ક્વેશ્ચન તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે 283 વોલ્ટ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળું સાઇન પ્રકારનું વોલ્ટેજ LCR શ્રેણી પરિબળને લાગુ પાડેલ છે, જેમાં R એટલે કે અવરોધની વેલ્યુ તમને આપેલ છે 3 ઓહ્મ અને L ની વેલ્યુ 25.48 મિલી હેનરી અને કેપેસિટર C ની કિંમત તમે આપેલી છે 796 માઇક્રોફેરાડે। તો મિત્રો લખેલ છે કે અનુનાદની સ્થિતિ વખતે તમે ઇમ્પિડન્સ એટલે કે Z શોધો। તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે અનુનાદની સ્થિતિ વખતે ઓમેગા L = 1/ω જેવી સ્થિતિ સર્જાતી હોય છે। તો એ વખતે ઇમ્પિડન્સ Z અને R ની વેલ્યુ સમાન હોય છે। તો આની અંદર તમારો આન્સર તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર કે આવશે R ની વેલ્યુ એટલે કે Z = 3 ઓહ્મ તમારો આન્સર થશે। જે તમે ડિસ્પ્લે પર ક્વેશ્ચન જુઓ છો એની અંદર તમારે આવશે ઓપ્શન A। તો ક્વેશ્ચન 2 ની વાત કરીએ કે ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે ખાલી જગ્યા એટલે કે શું સાચું છે। તો મિત્રો વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે બધાને ખબર હશે કે તેનો ઇનપુટ પાવર એટલે કે PI એ તેના આઉટપુટ પાવર કરતાં હંમેશા વધારે થશે। ફક્ત ને ફક્ત કોના માટે? તો ફક્ત વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે, બરાબર। તો મિત્રો તો તમારો આન્સર આવશે આના અંદર ઓપ્શન A। તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જુઓ કે સ્થાનાંતર પ્રવાહ માટે કે સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત ખાલી જગ્યા છે। તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત ખાલી જગ્યા છે। તો તમને ખબર હશે કે તમે કા નોર્મલ કે ∂E/∂t એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સમયની સાપેક્ષે તમે જો આ વિકલિતવાળું સૂત્ર ખબર હશે તો આનો આન્સર તમારી બુકની અંદર એક વાક્યમાં આપેલું છે કે સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે। તો આમાં ઓપ્શન જવાબ આવશે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એટલે કે તમારા અંદર આની અંદર ઓપ્શન આવશે B। અને આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 3 એ પણ તમને અંદર આપેલો છે કે પાળજાંબલી કિરણોની તરંગલંબાઈ ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી વિસ્તરેલી છે। તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો। તો આની અંદર તમારો ઓપ્શન એટલે કે ડાયરેક્ટ તમે લખી શકો છો કે ઓપ્શન D 400 નેનોમીટરથી 1.0 નેનોમીટર એટલે કે ઓપ્શન D આવશે। તો ત્યારબાદ તમને જે પ્રશ્ન એટલે કે 5મો આપ્યો છે કે પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે। મિત્રો ધ્યાન આપજો કે પૃથ્વીને જે 24 કલાક લાગે છે પોતાની ધરી ભ્રમણ એટલે કે એક ધરી ભ્રમણ માટેનો એનો ખૂણો કેટલો થશે? તો મિત્રો થશે 360 ડિગ્રી। તો 360 ડિગ્રી માટે એને 24 કલાક લાગતા હોય તો અંદર આપેલું છું કે તમે જોઈ શકો છો કે 1 ડિગ્રી શિફ્ટ થતા એટલે કે 1 ડિગ્રી માટે કેટલો સમય લાગશે? આનું નોર્મલ તમે સાદુરૂપ આપી શકો છો કે 24 × 1/360। તો આનો આન્સર આવશે 1/15 કલાક। પણ ઓપ્શનની અંદર તમને 4 મિનિટનો જવાબ આવશે એટલે 1 કલાકની 60 મિનિટ એટલે તમે ડાયરેક્ટ આને કન્વર્ટ કરી શકો છો। ડાયરેક્ટ તમારો જવાબ આવશે 4 મિનિટ। તો તમારો ઓપ્શન આવશે આની અંદર C। ક્વેશ્ચન નંબર 6 તમે જોઈ શકો છો કે તમને કાચના લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર આપેલી છે, જેને મીટરમાં કન્વર્ટ કરશો તો જવાબ થશે 0.5 મીટર। તો લેન્સનો પાવર કેટલો? તો સૂત્ર છે લેન્સના પાવરનું P = 1/f। તો 1/0.5 તો તમારો આન્સર આવશે +2 ડાયોપ્ટર, જે તમને ઓપ્શનની અંદર એમાં આપેલું છે। તો ઓપ્શન A આન્સર આવશે। તો આગળનો ક્વેશ્ચન નંબર 7 જે
કહે છે કે કોઈ પ્રવાહીની અંદર એક લેન્સ કે કોઈ પ્રવાહીની અંદર તમે જો કોઈ એક લેન્સ રાખશો તો એને અદૃશ્ય કરવા માટે પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો આવશે? તો મિત્રો લેન્સને પ્રવાહીની અંદર રાખવા માટે એટલે માની લો કે કોઈ પ્રવાહીના અંદર તમે કોઈ કાચનો લેન્સ રાખશો તો આને અદૃશ્ય કરવા માટે પાણી અને કાચ આ બંનેનો વક્રીભવનાંક n સમાન હોવું જોઈએ. કેમ કે લેન્સની અંદર એનું વક્રીભવન થશે નહીં, ત્યારે એ અદૃશ્ય થઈ જશે. અને વક્રીભવન ક્યારે નહીં થાય? જ્યારે બંનેનો વક્રીભવનાંક n ની કિંમત સમાન હોય. એટલે કે આનો આન્સર આવશે વક્રીભવનાંક કાચ જેટલો જ, એટલે કે પાણીનો વક્રીભવનાંક તમારે થશે 1.5. તો આન્સર આવશે B 1.5. તો આગળનો ક્વેશ્ચન છે કે અંતર્ગોળ અરીસા એટલે કે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે અંતર્ગોળ અરીસાના અક્ષ અને અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો આકાર કેવો હશે? તો આનો ઓપ્શન આવશે ડી આભાસી, ચત્તુ એટલે સીધું અને મોટું. તમે જે આકૃતિ ડિસ્પ્લે પર જોઈ શકો છો તે પર તમને ખબર પડી જશે કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચે વસ્તુ રાખવાથી તેનું પ્રતિબિંબ અરીસાની પાછળ તમને આભાસી, સીધું અને મોટું મળશે. તો આગળનો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 9 તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર, બરાબર, કે બે સ્લીટો વચ્ચેનું અંતર એટલે કે તમને એને કહી શકો કે 3 mm એટલે સ્મોલ d = 3 મિલીમીટર, 3 × 10 - 3 મીટર. અને પડદો કેટલો દૂર આપેલો છે? તો કેપિટલ D બરાબર 2 મીટર. અને તરંગ લંબાઈ તમને આપેલી છે અહીંયા 500 નેનોમીટર. તો બે શિલાકા વચ્ચેનું અંતર કેટલું? તો બે શિલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર આવશે x બાર = લેમ્બડા d/d. તો અહીંયા તમને દરેક રકમ આપેલી છે, તો તમે દરેક વેલ્યુ રાખશો તો તમારે અહીંયા તમે લખી શકો કે 500 × 10 - 9 ગુણાકારમાં 2 ભાગાકારમાં સ્મોલ d એટલે 3 × 10 - 3. તમે કેલ્ક્યુલેટરને સાદુરૂપ આપશો તો આન્સર મળી જશે તમને આનો x બાર = 0.33 મીટર. એટલે કે તમારે આનો આન્સર આવશે C 0.33. તો આગળ આપણે ક્વેશ્ચન નંબર 10 ની અંદર જોઈએ. ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો કે જ્યારે અડચણની પહોળાઈ 4 mm એટલે કે તમને d = 4 × 10 - 3 મીટર આપેલા છે અને તમને તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા 500 નેનોમીટર આપેલા છે, તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? તો મિત્રો આની અંદર તમે ફ્રેનલ અંતરના સૂત્રનો ઉપયોગ કરી શકો છો કે ફ્રેનલ અંતર = તમારું શું આવશે? d² લેમ્બડા અથવા a² લેમ્બડા. તમે અહીંયા d લીધો એટલે માટે d² લેમ્બડા. તો આનું તમે સાદુરૂપ આપશો d² એટલે કે 4 × 10 - 3 નો વર્ગ કરશો છેદની અંદર 500 × 10 - 9 સાદુરૂપ આપશો મિત્રો તો આનો આન્સર તમને મળશે 32 મીટર, જે તમને ઓપ્શન બી માં આપેલું છે. તો આગળ 11 એટલે કે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ખાલી જગ્યા હોય છે. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે ઓપ્શન ડી એક તમારે એક્ઝેક્ટ મેચ થઈ જાય છે કે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ તમને મળશે 1.22 લેમ્બડા/2n sin બીટા. તો આનો ઓપ્શન આવશે ડી. તો ત્યારબાદ તમે જોઈ શકો 12મો MCQ તમે જો કે તમને વોલ્ટ આપેલા છે 100 વોલ્ટ અને લખેલું છે કે ભાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો તમને બધાને ખબર હશે કે આનું ડાયરેક્ટ સૂત્ર મળશે લેમ્બડા = h/√2m e એટલે કે પ્લાન્ક અચળાંક છેદમાં વર્ગમૂળમાં આવશે 2. ઇલેક્ટ્રોનનું દર એટલે કે 9.1 × 10 - 31 e એટલે કે 1.6 × 10 - 19. અને વોલ્ટેજ એટલે કે 100 લખશો અને તમે સાદુરૂપ આપશો તો તમને આનો એક્ઝેક્ટ આન્સર મળશે 0.123 નેનોમીટર તરંગ લંબાઈ, જે તમને ઓપ્શન સી આપેલું છે. ત્યારબાદ 13મા MCQની વાત કરીએ તો સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે કે f0 તમને આપેલો છે 5.16 × 1014 હર્ટ્ઝ. તો કાર્ય વિધેય ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાનું છે. તો કાર્ય વિધેય એટલે કે ∅0 = ઇલેક્ટ્રોન વોલ્ટ માટે પહેલાથી જ આપણે છેદમાં એ લખી દઈએ. તો તમે આની કિંમતો લખશો તો તમને આનો આન્સર મળી જશે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કે ઓપ્શન બી તમારે
આનો આન્સર આવશે। ત્યારબાદ મિત્રો 14મો પ્રશ્ન સારો પ્રશ્ન કહી શકાય કે આલ્ફા કણ કરતાં સોનાના કણનું ન્યુક્લિયસ લગભગ ખાલી જગ્યા ઘણું ભારે છે। તો મિત્રો આલ્ફા કણનો જે પરમાણુય ભાર છે ને એ તમને ખબર હશે કે 4 છે, જ્યારે સોનાનો 197 એટલે કે એપ્રોક્સિમેટલી તમે એને જો 200 લઈ લો તો તમે બંનેનો ભાગાકાર કરશો એટલે કે 200 ભાગ્યા 4 કરશો તો આનો આન્સર તમારે મળી જશે 50, એટલે કે 14મા ઓપ્શનનો આન્સર તમારે આવશે 50, એટલે કે ઓપ્શન બી। ત્યારબાદ 15મો પ્રશ્ન એટલે કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થા કે ટોટલ ઉર્જા E -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે, તો ગતિજ ઉર્જા કેટલી હશે? તો ગતિજ ઉર્જા એ તમે જો +x માં લઈ શકો છો અને હાઇડ્રોજનની કુલ ઉર્જા -x માં આપેલી છે, એટલા માટે આના વિરુદ્ધ એટલે કે આનો આન્સર આવશે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે તમને ઓપ્શન સી આપેલું છે। તો આગળના પ્રશ્નની વાત કરીએ તો 16મો પ્રશ્ન એટલે કે બામણ શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી હશે? તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે બામણની લઘુત્તમ તરંગ લંબાઈ એટલે કે મિત્રો તમે સૂત્રનો ઉપયોગ કરશો 1/λ=r, બામણ માટે નંબર 2 એટલે કે 2 નો વર્ગ, પણ લઘુત્તમ માટે એટલે કે ઇન્ફિનિટિવ લઈ શકો તમે તો ઇન્ફિનિટ અનંતનો વર્ગ કરશો તો આનું સાદુરૂપ આપશો તમે, આનું થઈ જશે સાદુરૂપ 0, તો 1/2 નો વર્ગ એટલે 4 નો વર્ગ અને તમે લેમ્ડાને રિવર્સ કરશો તો આન્સર આવશે 4/r, એટલે કે તમારો ઓપ્શન આવશે સી 4/। આપણે 17મા ક્વેશ્ચનની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે કે 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા કેટલી, એટલે કે તમને જે દર આપ્યું છે 1 ગ્રામ એને તમે જો કિલોગ્રામમાં કન્વર્ટ કરશો તો લખી શકો કે 10⁻³ કિલોગ્રામ, અને તમને ખબર હશે પ્રકાશના વેગની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ, તો આઇન્સ્ટાઈનનું ઉર્જાનું સૂત્ર એટલે કે E = mc² ના સૂત્ર પરથી તમે જો આનું સાદુરૂપ આપશો તો તમારો આન્સર આવશે 9 × 10⁻13 જૂલ, જે તમે જોઈ શકો છો ઓપ્શન બી આપેલો છે, તો આનો આન્સર આવશે ઓપ્શન બી। તો આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 18ની કે કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનો પ્રોટોનમાં રૂપાંતરણ થઈ શકે છે? ન્યુટ્રોનનું પ્રોટોનની અંદર રૂપાંતરણ કરવા માટે દરેકને ખબર હશે કે બીટા ક્ષય આવશે, એટલે આનો ઓપ્શન આવશે તમારે બીટા ક્ષય, એટલે કે તમને ઓપ્શન એ અહીંયા આપ્યો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ 19માની વાત કરીએ તો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે હોય છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે। તો ઇન્સ્યુલેટર એટલે કે અવાહક પદાર્થની અંદર ફોરબિડન ગેપ સૌથી વધારે હશે, તો અને સુવાહકની અંદર સૌથી ઓછી હોય, અને બંનેની વચ્ચે માટે આવશે અર્ધવાહક, તો આના માટે ઓપ્શન આવશે તમારો જવાબ આવશે કે અવાહક પદાર્થ, જે તમને ઓપ્શન બી આપેલું છે। ત્યારબાદ આગળના એમસીક્યુની વાત કરીએ એટલે કે 20મા નંબરના એમસીક્યુની વાત કરીએ તો તમે જોઈ શકો છો તે પ્રમાણે કે તમને અહીંયા એક કોષ્ટક એટલે કે ટ્રુથ ટેબલ આપેલું છે, તે કયા ગેટનું છે? તો મિત્રો આની અંદર જે ફાઇનલ આન્સર તમને આપેલો છે ને આઉટપુટ માટેનો, એ તમને આ સમીકરણ માટે બુલિયન સમીકરણ માટે છે કે y = a × b, ઉપર તમને ઇન્વર્ટર એટલે કે 12 નોટ ગેટનું સાઇન આપેલું છે, તો આ એ એન્ડ ગેટનો ઇન્વર્ટર છે, એટલે ઓપ્શન એટલે કે આનો જવાબ આવશે નેન્ડ ગેટ NAND, તો આનો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ થશે। ત્યારબાદ એટલે કે 21માની વાત કરીએ તમે પ્રશ્ન જોઈ શકો છો તે પ્રમાણે કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પ્રતિ એકમ એટલે તમારા એકમ અંદર આપેલું છે કે પ્રતિ કદ દીઠ બરાબર મીટર-3 એટલે કે એકમ કદ દીઠ તમને પરમાણુની સંખ્યા આપેલી છે, અને આની અંદર 1 ppm 1 પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10⁶ ઘનતા સાથે આર્સેનિક જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે એટલે કે ઇલેક્ટ્રોન આવશે, એટલે કે ડોનર અશુદ્ધિ તરીકે, એટલે કે ડોનર અશુદ્ધિ એટલે કે તમે ઇલેક્ટ્રોન લઈ શકો છો, તો આની કિંમત તમારે શોધવી પડશે। ત્યારબાદ હોલની સંખ્યા તમને ni² = ne × nh પરથી મળી જશે, તો આનું સાદુરૂપ મિત્રો ધ્યાન આપજો, આ રીતે આપી શકાય કે તમને અહીંયા જે સંખ્યા આપી તમે જોજો કે 5 × 10⁻28 તો લખી શકાય કે 1 ppm ની અંદર એટલે કે 10⁶ ની અંદર તમે 1 ઇલેક્ટ્રોન લખી શકો છો, તો
5 ગુણ્યા 10⁻28 અંદર કેટલા? તો આના સાદુરૂપથી તમને ni ની કિંમત મળશે 5 ગુણ્યા 10⁻22 ઇલેક્ટ્રોન. તો અહીંયા તમે કરતા બની શકો છો NH ની, તો ni²/ne. અહીંયા તમને ni ની કિંમત આપેલી છે 1.5 ગુણ્યા 10⁻16 અને ni ની કિંમત તમને અહીંયા મળી ગઈ છે, પરથી અહીંયા તમે n ની કિંમત લખી શકો છો. તો મિત્રો આ સાદુરૂપ આપવાથી તમને આનો ઓપ્શન મળી જશે C, એટલે કે આનો આન્સર આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ અને ત્યારબાદ હોલની સંખ્યા આવશે 4.5 ગુણ્યા 10⁹ મીટર -3, એટલે કે ઓપ્શન C એ આનો આન્સર આવશે. ત્યારબાદ મિત્રો 22મો પ્રશ્ન, એટલે કે ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડિપ્લેશન સ્તરની એટલે કે ડેપ્લેશન સ્તરની જાડાઈ એટલે કે પહોળાઈમાં શું ફેરફાર થાય? તો મિત્રો તમે અહીંયા આકૃતિમાં પ્રશ્નની એક બાજુ તમે એનો આલેખ પણ જોઈ શકો છો કે ફોરવર્ડ બાયસમાં જ્યારે પણ તમે એના વોલ્ટેજ વધારશો તો ડેપ્લેશન સ્તરની અંદર એની જાડાઈની અંદર ઘટાડો થશે. તો આનો ઓપ્શન આવશે કે ઘટશે, એટલે કે ઓપ્શન A એનો આન્સર. 23મો નંબર પ્રશ્નની વાત કરીએ તો કોઈ એક સમઘનના ખૂણા પર Q જુલ વિદ્યુત ભાર આપેલો છે, તો તેની કોઈ પણ એક સપાટી પરથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો મિત્રો સમઘનની 6 બાજુઓ હશે, એની અંદરથી એના 8 શિરોબિંદુ, જેની અંદરથી કોઈ એક બિંદુ પર તમને Q વિદ્યુત ભાર આપેલું છે. હવે આ બિંદુને ઘેરવા માટે બીજા 8 સમઘન જોઈશે. તો આ પ્રત્યેક સમઘનથી ટોટલ જે ફ્લક્સ એક સપાટી માટે આવશે એનો આન્સર આવશે Q/48, એટલે કે 48ε0, જે તમને આમાંથી એક પણ ક્વેશ્ચનમાં આપેલો નથી. તો આનો આન્સર તમારે આવશે D, કે આપેલ પૈકી એક પણ નથી અથવા આમાંથી એક પણ નહીં. તો આનો ઓપ્શન આવશે D, આમાંથી એક પણ નહીં. તો મિત્રો આગળ 24મો પ્રશ્ન, એટલે કે તમે જોઈ શકો છો કે 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ બે વિદ્યુત ભાર ધરાવતી એક રેખા તમને આપેલી છે અને તે રેખાના કેન્દ્ર બિંદુએ તમારે એટલે કે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો મિત્રો ધ્યાન આપો કે અહીંયા તમને એક રેખા આપેલી છે જેની કુલ લંબાઈ તમને 0.1 મીટર આપેલી છે. તો એના કેન્દ્ર સુધીનું અંતર થશે 0.05 મીટર. તો મિત્રો અહીંયા જે બે વિદ્યુત ભાર આપે 10⁻8 અને બીજું આપણે 10⁻8, તો આનું તમારું જે સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું એ kq/r² પર તમે શોધી શકો છો. પણ અહીંયા બે વિદ્યુત ભાર હોવાથી બંને માટે તમે લખી શકો છો 2kq/r². તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે જો કેલ્ક્યુલેટરની મદદ લેશો તો આનો આન્સર આવશે 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, જે તમને ઓપ્શનની અંદર C ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે તમને આપેલું છે. તો આગળ આપણે વાત કરીએ કે 25મા MCQની અંદર કે એક તમને પૃષ્ઠ આપેલું હશે અને એ પૃષ્ઠ માટે મિત્રો તમને એક વિદ્યુત ભારિત પૃષ્ઠ આપેલું છે અને તે પૃષ્ઠથી તમને એક અનંત સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે અને એની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે. તો મિત્રો ધ્યાન આપજો કે અહીંયા તમને સાદું લોલક આપેલું હશે એની, એટલે અહીંયા તમને એક સાદું લોલકની આપણે દોરી લઈ લઈએ તો સાદા લોલકની દોરીના લીધે ઉદ્ભવતું તણાવ બળ તમને ખબર હશે કે T આવશે. તો આની અંદર તણાવ બળના કારણે તમારે બે ઘટકો બનશે, T cos θ, T sin θ, અને આ બાજુ એનું વિદ્યુતીય બળ એટલે કે QE અને નીચે એનું વજન બળ અધો દિશામાં આવશે mg. તો બળના સમતુલન સ્થિતિની વાત કરીએ તો તમે લખી શકો છો કે T sin θ = QE અને બીજું T cos θ = mg. આ બંનેનો તમે ગુણોત્તર લો મિત્રો તો તમે લખી શકો કે T કેન્સલ, sin / cos તમે લખ્યું tan θ અને E ની વેલ્યુ તમે લખી શકો છો કે પૃષ્ઠ માટે E બરાબર σ/2ε0. તો તમે એની જગ્યાએ લખી શકો છો કે σ/2ε0. તો ઓપ્શનની મદદ તમે ઉપયોગમાં લઈ શકો કે સિગ્મા અને tan θ વચ્ચે સમપ્રમાણ. તો આનો જવાબ આવશે તમારે ઓપ્શન બી એ સિગ્મા ચલે છે tan θ. તમારો ઓપ્શન એ આનો આન્સર થઈ જશે સિગ્મા ચલે છે tan θ.
થીટા કરીએ એમસીક્યુ નંબર 26 એટલે કે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કેપિટલ P નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થશે એટલે કે મિત્રો તમને ખબર છે કે ચેપ્ટર 2 ની અંદર કે જેને પોલેરાઇઝેશનને તમે સિગ્મા બી એટલે કે બદ્ધ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કહી શકતા હતા તો દરેકને ખબર હશે કે વિદ્યુત પૃષ્ઠ ઘનતાનો એકમ હતો કુલમ પર મીટર સ્ક્વેર તો એનું પારિમાણિક બનશે m0 L -2 T1 A1 એટલે કે આનું પારિમાણિક તમારા ઓપ્શન પ્રમાણે આવશે D L -2 T1 A1 તો આગળ આપણે વાત કરીએ એમસીક્યુ નંબર 27 એટલે કે એની અંદર તમને સાપેક્ષ પરમિટિવિટી એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક પણ કહી શકાય એટલે કે k ની વેલ્યુ તમને આપી છે 80 તો લખી છે કે વિદ્યુત સસેપ્ટિબિલિટી કેટલી તો મિત્રો તો તમે જોઈ શકો છો તે પ્રમાણે કે k = m+1 તો તમે કરતા બનાવો તો તમારો જવાબ મળશે તમને 79 એટલે તમારે આની અંદર આન્સર આવશે ઓપ્શન A 79 તો મિત્રો આગળ એટલે કે એમસીક્યુ નંબર 28 ની વાત કરીએ તો તમને અહીંયા બે કેપેસિટર આપેલા છે રકમમાં તમે જોઈ શકો છો જ્યાં તમને કેપેસિટર C1 અને C2 આપેલા છે અને બંનેના વોલ્ટેજ ડ્રોપ પણ તમને આપ્યા છે V1 અને V2 પણ તમને આપેલા છે તો અહીંયા તમે રકમમાં જુઓ તો તમને કેપેસિટર 2 માઇક્રોફેરાડે અને બીજું કેપેસિટર તમને 3 માઇક્રોફેરાડે આપેલું છે તથા બંનેના વોલ્ટેજ તમને અનુક્રમે 50 વોલ્ટ અને 100 વોલ્ટ આપેલા છે તો લખે છે કે આ બંનેના સંયોજનનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા વોલ્ટ મળશે તો મિત્રો આની અંદર તમે સૂત્રની અંદર ઉપયોગ કરી શકો છો કે C1 × V1 + C2 × V2 upon C1 + C2 તો આના પરથી તમને બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જશે આ બધી કિંમતો તમે સૂત્રમાં લખશો તો તમારો ઓપ્શન તમે જોઈ શકો કે તમને મળશે 80 વોલ્ટ તો આ રીતે તમે તમારો જવાબ લાવી શકો છો જે તમે જોઈ શકો તમને અહીંયા ઓપ્શન C આપેલો છે 80 વોલ્ટ તો આગળના પ્રશ્નની વાત કરીએ કે તમને આપ્યો છે 29 નંબરનો પ્રશ્ન કે તમારા કારની એક સંગ્રાહક બેટરીનો વોલ્ટેજ એટલે કે EMF વોલ્ટ તમને આપેલો છે 12 વોલ્ટ અને આંતરિક અવરોધ કે સ્મોલ r તમને આપ્યું છે 0.4 ઓહ્મ તો બેટરીની અંદર મહત્તમ પાવર એટલે કે તમે પાવરનું સૂત્ર આના પર ડાયરેક્ટ ન બનાવી શકાય પણ તમે જાણો છો તે પરથી કે પાવરનું એટલે P = V²/R તો એ તમે લખી શકો કે E²/R તો આનો આન્સર તમને ડાયરેક્ટ મળી જશે કે આની કિંમત લખશો તો 12² / 0.4 તો તમારો આન્સર આવશે 360 વોટ જે પાવરનો એકમ થશે તો આનો ઓપ્શન તમારે આવશે B ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 જે તમારી બુકનું ઉદાહરણ નંબર 3.4 છે ચેપ્ટર 3 નું ચોથું ઉદાહરણ છે કે પ્લેટિનિયમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનિયમ એટલે તમે રકમ અહીંયા ડિસ્પ્લે પર જોઈ શકો છો તમે ડાયરેક્ટ તમારા બુકની અંદર આપેલું ઉદાહરણ રીતે આને ગણી શકો છો અને એનો ઉદાહરણનો આન્સર આનો આવશે એટલે કે એનો આન્સર તમને મળી જશે ઓપ્શન A 345.65 ડિગ્રી સેલ્સિયસ જે તમે અંદર ડિસ્પ્લે પર જોઈ શકો છો કે ઓપ્શન A એનો આન્સર આપણે જોઈએ પ્રશ્ન નંબર 31 ની અંદર તમને બે વિદ્યુત કોષ આપેલા છે એટલે કે એક વિદ્યુત કોષની અંદર એક વિદ્યુત કોષનું EMF એટલે કે E1 તમને 2 વોલ્ટ આપેલું છે જ્યારે બીજા વિદ્યુત કોષની અંદર વિદ્યુત કોષના EMF નું મૂલ્ય તમને 4 વોટ આપેલું છે અને બંનેની અંદર આંતરિક અવરોધ એટલે કે R1 ની કિંમત 0.1 ઓહ્મ અને બીજાની અંદર R2 = 0.2 ઓહ્મ તમને આપેલી છે કિંમતો તમે રકમમાં જોઈ શકો છો તો આ બંનેને સમાંતરમાં જો જોડવામાં આવશે તો એમના સંયોજનનું સમતુલ્ય EMF એટલે કે E કેટલું મળશે તો સમાંતરનું સૂત્ર તમે બધાને ડાયરેક્ટ ખબર હશે કે E1R2 + E2R1 છેદમાં આવશે R1 + R2 તમે આ ચારેય કિંમતો આ સમીકરણમાં મૂકશો તમને આનો આન્સર મળશે 2.67 મળશે એટલે કે EMF = 2.67 વોલ્ટ જે તમને ઓપ્શનની અંદર C આપેલો છે તો આગળ આપણે વાત કરીએ એમસીક્યુ નંબર 32 ની એટલે કે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત
જ્યારે ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા હોય તમે ઉપર જોઈ શકો છો. તો ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત જે તમને વિદ્યુત પ્રવાહ દર્શાવે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત એ તમને વિદ્યુત ભાર દર્શાવે છે. અને તમને ખબર હશે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર બંને અદિશ રાશિઓ હોવાથી આનો ઓપ્શન આવશે અદિશ એટલે કે આનો તમારો આન્સર થઈ જશે અદિશ જે તમને ઓપ્શન. વાત કરીએ MCQ નંબર 33ની, જે તમારી બુકનું એક એક્ઝામ્પલ કહી શકાય, તમારી બુકમાં આપેલું છે. રકમ તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. તો આપણે રકમનો દરેક એક પોઈન્ટ લખીએ તો તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે સ્મોલ એમની કિંમત તમને 10 એમ્પિયર મીટર સ્ક્વેર આપેલી છે. અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર એટલે B બરાબર 2 ટેસ્લા આપેલું છે. અને લાસ્ટમાં તમને જડત્વની ચાક માત્રા એટલે કે કેપિટલ I બરાબર 0.1 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર આપેલા છે. તો અહીંયા તમને કોણીય ઝડપ શોધવાનું કહ્યું છે. તો ડાયરેક્ટ તમે બુકની અંદરથી એક સૂત્ર લખી શકો છો કે કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √2m B upon I, એટલે કે આ ત્રણેય વેલ્યુ તમે આની અંદર લખશો તો તમને આનો આન્સર મળશે. કોણીય ઝડપ ઓમેગા બરાબર 20 રેડિયન પર સેકન્ડ, જે તમને ઓપ્શન આપેલો છે કેપિટલ, મતલબ તમને ઓપ્શન આપેલો છે A. તો આગળ તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 34ની અંદર મેં આકૃતિ દોરી છે અને તમે પ્રશ્ન ડિસ્પ્લે પર જોઈ શકો છો કે તમને એક નળાકાર આકારનો એક તાર આપેલો છે જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, બરાબર, જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને તેના સપાટીથી અંદરની તરફ એટલે 2 સેન્ટીમીટર અંદરની તરફ. તો કેન્દ્રથી એ થશે ટોટલ 5માંથી 2 બાદ કરશો તો 3 સેન્ટીમીટર તરફ તમને જે બિંદુ આપેલું છે તેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું એ તમારે શોધવાનું છે. અહીંયા તમને વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો 10 એમ્પિયર આપેલો છે અને ત્રિજ્યા R બરાબર તમને 5 સેન્ટીમીટર અને તમે કેન્દ્રથી અંતર એટલે કે A બરાબર 3 સેન્ટીમીટર લો તો તમારે ચુંબકીય ક્ષેત્ર B સૂત્ર પ્રમાણે μ0 I upon 2πa² into R. આ સૂત્રની અંદર તમે જો દરેકે દરેક વેલ્યુ ઉપર બતાવ્યા પ્રમાણે લખશો તો તમારા ચુંબકીય ક્ષેત્ર B નો આન્સર આવશે 2.4 × 10⁻5 ટેસ્લા. પણ મિત્રો ધ્યાન આપજો, ખાસ તમને રકમની અંદર ખાલી જગ્યાની પાછળ 10⁻5 ઘાત આપેલી છે તો તમારો ફક્ત આન્સર આવશે 2.4, એટલે કે તમારો ફક્ત આનો આન્સર આવશે 2.4, જે તમને ઓપ્શન ડીમાં આપેલું છે. જો તમે ઉતાવળની અંદર આ આન્સર લખીને આવશો તો ખોટું પડશે, કારણ કે એ પણ ઓપ્શનમાં આપેલું છે. તો આનો આન્સર આવશે, તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન ખાલી જગ્યા છે. તો આની અંદર તમારે બે ઓપ્શન સિમિલર લાગશે કે તમારે 0 ડિગ્રી 41 કરા, પણ બંનેની અંદર ઈસ્ટ અને વેસ્ટમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ મિત્રો. આની અંદર ઓપ્શનમાં આવશે ઈસ્ટ, એટલે કે તમારો ઓપ્શન આવશે સી 0 ડિગ્રી 41 કરા ઈસ્ટ તરફ આવશે. ત્યારબાદ 36મો પ્રશ્ન. મિત્રો 36મો પ્રશ્ન અંદર ડિસ્પ્લે પર જોઈ શકો છો કે તમને અહીંયા આંટાઓની સંખ્યા આપેલી છે 1000 અને એની અંદરનો જે વિદ્યુત પ્રવાહ તમને કહે છે કે પ્રત્યેક આંટાની વિદ્યુત પ્રવાહની સંખ્યા તમને આપેલી 2 એમ્પિયર. તો ચુંબકીય તીવ્રતા સૂત્ર પ્રમાણે તમે લખી શકો કેપિટલ H બરાબર NI, તો ગુણાકાર કરશો તો આન્સર આવશે 2 × 10⁻³ એમ્પિયર પ્રતિ મીટર, જે તમને ઓપ્શન બી આપેલો છે. તો આગળ વાત કરીએ 37ની અંદર મિત્રો. ધ્યાન આપજો, 37ની અંદર તમને ખાસ એક ધ્યાન આપજો કે અહીંયા તમે લખી શકો છો કે 1000 આંટા આપેલા છે, તો n = 1000 તમે રકમ જોઈ શકો ડિસ્પ્લે પર. તમને અહીંયા ક્ષેત્રફળ કેપિટલ A બરાબર 0.10 મીટર સ્ક્વેર, અને અહીંયા લખેલું છે મિત્રો કે અડધા આંટા પ્રતિ સેકન્ડ ભ્રમણ કરે છે. તો તમને ખબર હશે કે એક આંટાનું જે કોણીય વેગ હશે તમારો ખૂણો એ થશે 2π, તો અડધો એટલે કે 0.5 માટે કેટલો, તો આનું સાદુરૂપ આપશો તો કોણીય ઝડપ મળશે તમને અહીંયા પાઈ રેડિયન પર સેકન્ડ. તો આની અંદર લખીએ છે કે મહત્તમ EMF એટલે લખી શકો છો કે VM ની કિંમત કેટલી થાય, તો AC જનરેટરના સૂત્ર પરથી તમે લખી શકો છો કે NAB × ઓમેગા. તો દરેક કિંમત તમે લખશો તો તમને આનો આન્સર મળશે 3.14 વોલ્ટ, જે તમને ઓપ્શન A
તો આગળ MCQ નંબર 38 તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે મિત્રો તમારે આ MCQ બુકનો ડાયરેક્ટ પૂછેલો છે, તો આનો આન્સર પણ તમારે બુક પ્રમાણે જ આવશે. તો MCQ નંબર 38 ની અંદર તમને આપેલું છે એક આકૃતિ કે કઈ લૂપની અંદરથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા એ A થી C તરફ અને ત્યાંથી B તરફની હશે. તો આની અંદર તમારે ડાયરેક્ટ તમે લખી શકો છો ઓપ્શન ડી એ તમારો આન્સર આવશે. તો ત્યારબાદ તમે જો આગળ પ્રશ્ન નંબર 39 એટલે 39ની અંદર સિમ્પલ છે, સૌથી સિમ્પલ પ્રશ્ન કે આત્મપ્રેરકત્વ અથવા પ્રેરકત્વનો એકમ કયો નથી. તો મિત્રો ઓપ્શન એ ની અંદર હેનરી આપેલો છે જે આત્મપ્રેરકત્વનો એકમ છે. ત્યારબાદ વોલ્ટ સેકન્ડ એમ્પિયર ઇન્વર્સ એ પણ એકમ છે. ત્યારબાદ વેબર એમ્પિયર ઇન્વર્સ એ પણ એકમ છે. તો તમે જે ઓપ્શન ડી આપેલો છે વેબર ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ એમ્પિયર ઇન્વર્સ જે તમારે એકમ નથી, તો તમારો આન્સર આવશે ડી. ત્યારબાદ લાસ્ટ એટલે કે 40મો MCQ મિત્ર તમને આપેલો છે કે વીની કિંમત 220 વોલ્ટ તમે જોઈ શકો છો અને પાવર એટલે કે બલ્બનું રેટિંગ તમને આપ્યું છે 100 વોટ, તો અવરોધ R બરાબર કેટલા. તો મિત્રો તમને ખબર હશે કે P = V²/R, તો R = V²/P. તો કિંમત તો આની અંદર તમે કિંમત લખી શકો છો બંનેની, તો તમારો ડાયરેક્ટ આન્સર આવશે 484 ઓહ્મ જે તમને ઓપ્શન સી આપેલો છે. તો છેલ્લા પ્રશ્નની અંદર તમારે આવશે ઓપ્શન સી 484 ઓહ્મ. તમે સૂત્ર જોઈ શકો છો. તો મિત્રો આ રીતે તમે દરેક MCQ સોલ્વ કરી શકો છો.